આમાં કોઈ વૈદ હોય તો બોલાવી લાવ અને આ માણસને ભાનમાં લાવો, અને અગર તું વૈદને લઈને નહીં આવે તો આ બંને તારા માણસોને અમે પકડીને લઈ જઈશું, અને જો તું વૈદને લઈને પાછો આવીશ તો 3ને છોડીશ. દૂધમલના સેવકમાં ઇનકાર કરવાની હામ નહોતી, એટલે થોડી જ વારમાં વૈદને લઈને હાજર થઈ ગયો. વૈદે ઓસડિયામાં પાયાને માલિશ કરીને થોડી જ વારમાં બેભાન માણસને ભાનમાં લાવી દીધો. અરે મને કોણે બહાર કાઢ્યો? ભાનમાં આવતો જે માણસ આમ તેમ જોતો બોલ્યો. તું કોણ છે ભાઈ? ક્યાંથી આવ્યો છે અને તારું નામ શું છે? બાપલા, હું હરિ બારોટ સિદ્ધરાજ મહારાજ પાસે ગુજરાતની પ્રજાની હાલાકીની ફરિયાદ કરવા આવ્યો હતો, પણ દૂધમલ ચાવડાએ મને મહારાજ સુધી પહોંચવા દીધો નહીં અને કૂવામાં ફેંકાવી દીધો. બારોટ થોડીવાર માટે શ્વાસ ખાવા અટક્યા, પછી આગળ બોલ્યા. મેં બહાર નીકળવા માટે ઘણી બૂમો મારી, પણ મને ભૂત સમજીને કોઈએ બહાર કાઢવાની હિંમત કરી નહીં. મને નવું જીવન આપનાર આપ કોણ છો? તું જેને ફરિયાદ સંભળાવવા આવ્યો હતો એ ખુદ અત્યારે તારી વિતકતા સાંભળી રહ્યો છે. કોણ? મહારાજ સિદ્ધરાજ જયદેવ કહ્યું. હા, એમણે તને બચાવ્યો છે. કોણ? મારા ગુજરાતનો નાથ. આમ કહીને હરિ બારોટ સિદ્ધરાજના ચરણોમાં આળોટવા લાગ્યા, અને પેલા દૂધમલના 3 સેવકોને સ્વયં મહારાજ સિદ્ધરાજને પ્રત્યક્ષ નિહાળી ભયભીત બની ગયા.